टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરશું. આજે તારીખ થઈ રહી છે 18 માર્ચ 2026. આજનો વાર છે બુધવાર. તિથિની વાત કરીએ તો ફાગણ વદ 14 છે, સવારે 8 કલાક અને 25 મિનિટ સુધી છે. ત્યારબાદ અમાવસ્યા તિથિ લાગુ પડી રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પૂર્વા ભાદ્રપદા. યોગની વાત કરીએ તો આજે શુભ યોગ છે. આજનું કરણ બની રહ્યું છે શકુની કરણ, સવારે 8 કલાક અને 25 મિનિટ સુધી રહેશે. ત્યારબાદ ચતુષ્પાદ કરણ લાગુ પડશે. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કુંભ રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ કુંભ રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ગ, શ, સ અને શ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ અને મંગલકારી સાબિત થાય. તો આ છે આજના દિવસના પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 6 કલાક 47 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 48 મિનિટ થશે. આજે રાહુકાળ, જેનો સમય બપોરે 12 કલાક 48 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક ને 18 મિનિટ સુધીનો છે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી છે. આજે દર્શ અમાવસ્યા બની રહી છે. આજે અમાસની તિથિ છે દર્શ અમાવસ્યા. પિતૃ શાંતિ વગેરેની પૂજા અર્ચના કરવા માટે ઉત્તમ દિવસ. આજે અનવાધાન અને મનવાદી તિથિઓ પણ બની રહી છે. અર્થાત આજે અમાવસ્યા, અનવાધાન અને મનવાદી તિથિઓના કારણે પિતૃપીડામાંથી મુક્તિ માટે પૂજન અર્ચન કરવું, તર્પણ આદિ કરવું લાભ કરતા સાબિત થઈ શકે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રનું પ્રથમ ક્રમ જેની રાશિ છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ, સારો, મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે. જીવન સાથી તરફથી તમને સહયોગ મળી શકે, સમર્થન મળી શકે, સપોર્ટ મળી શકે એવા ગ્રહમાન છે. તો પરિવારથી સન્માન અને સાથની કામના પણ પૂરી થશે. તમારો પરિવાર તમને સન્માન આપશે. તમારા વ્યવસાયમાં, તમારા કર્મમાં તમને સહાયક, સાથ આપવાવાળો પણ બની શકે એવા ગ્રહમાન છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં થોડું ધ્યાન આપવાની જરૂર છે. રમત ગમત કે આળસથી થોડું બચવું હિતાવ રહેશે. નોકરિયાત લોકોની આજે સારી પ્રગતિ થઈ શકે, સારું ગ્રોથ મેળવી શકાય, સારું ઇન્સેન્ટિવ ક્રિએટ કરી શકાય એવા ગ્રહમાન બની રહ્યા છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ઘેરો લીલો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે. ઉપાય, આજના દિવસે આપે કનકધારા સ્તોત્રનો પાઠ કરો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરી લઈએ આગળની રાશિ વૃષભ રાશિ.
રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે આપના અટકેલા કામ પૂરા થઈ શકે, અધૂરા કામ પૂરા થઈ શકે એવા ગ્રહમાન છે. તો માતા પિતાના આશીર્વાદ તમને મળી શકે એવી પણ ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. આજે ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. જીવનસાથી સાથે આનંદની ક્ષણો વિતાવવાનો આજે તમને અવસર મળી શકે, જેથી તમારું દાંપત્ય જીવન મધુરતાયુક્ત બનશે. નવા સાધનો વ્યવસાયમાં જોડવાથી વ્યવસાયને વધારે ઝડપી બનાવી શકાશે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પેરોટ ગ્રીન. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવી, તુલસી દળ દ્વારા વિષ્ણુ ભગવાનના નામ જપ કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આર્થિક બાબતોમાં સ્થિતિ થોડી ગડબડ થઈ શકે એવા ગ્રહમાન છે. તો ખર્ચ વગેરે સમજી વિચારીને કરવું હિત રહેશે. સહકર્મીઓના કારણે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. સહકર્મીઓ સાથે તાલમેલ જાળવવું ખૂબ આવશ્યક છે. આજના દિવસે કામ કરવાનો સંતોષ મળશે. કોઈ પણ તમે જે કામ કરો, જે પ્રોફેશનમાં છો, તમને કામ કરવાથી આનંદની અનુભૂતિ થાય, સંતોષની ભાવના જન્મે એ પ્રકારના આજના ગ્રહમાન છે. તો આજે નાના ભાઈના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ જોવા મળી શકે એવી ગ્રહ સ્થિતિ પણ જોવા મળી રહી છે. ટૂંકમાં દિન તમારા માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળો રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય આજના દિવસે સફેદ મીઠાઈનું દાન અવશ્ય કરવું મંગલકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક મધ્યમ પ્રકારના ફળને પ્રદાન કરનાર છે, મધ્યમ ફલદાયી છે. તમે કરેલી મહેનતનો તમે આજે પૂરેપૂરો લાભ ઉઠાવી શકશો. આજે મહેનત લાભ કરતા રહેશે. તો ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમે જોડાઈ શકો, તમારું મન લાલાઈ થઈ શકે, તમે ભાગ લઈ શકો એવા પણ ગ્રહમાન છે. આજે માતા તરફથી સહયોગ મળે, તમારી જનની તમારા માટે સપોર્ટિવ સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષકોના આશીર્વાદ મળશે, અર્થાત જ્યાં મૂંઝવણ આવે છે તમારા શિક્ષકો તમને માર્ગદર્શન પૂરું પાડશે. એટલે એકંદરે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે કલ્યાણપ્રદ દિવસ રહેશે. ઉપાય આજના દિવસે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગોલ્ડન છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે દહીંનું સેવન અવશ્ય કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે તમારો દિવસ શુભ રહેશે, મંગલકારી સાબિત થશે. આજે કાર્યક્ષેત્રમાં સફળતાના યોગો બની રહ્યા છે. આ સફળતાના યોગોની સાથે વ્યવસાયમાં આવક વૃદ્ધિના પણ યોગ જોવા મળી રહ્યા છે. મિત્રોની લગતી કોઈ સમસ્યા છે તો એ સમસ્યાનું સમાધાન થશે, સુધારો થશે. પુનઃ મિત્રતામાં શુભતા પ્રવર્તતી જોવા મળી શકે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવ વધતો જોવા મળી શકે, તાલમેલ બનતો જોવા મળી શકે. પારિવારિક એકતા, પારિવારિક સંગઠનયુક્ત આજનો દિવસ જોવા મળશે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે મંગલકારી દિન બની રહ્યો છે. તો આજે તમે ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો. પરિવાર સાથે કોઈ ધાર્મિક ક્ષેત્રની મુલાકાત લેવાશે, જે તમારા માટે શુભ અને મંગલકારી રહેશે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે રાતો રંગ છે. કોઈ પણ રીતે રાતા રંગનો પ્રયોગ શુભ, મંગલપ્રદ, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે ભગવાન શ્રી ગણેશની આરાધના કરવી, દુર્વા દળ દ્વારા ગણપતિ મહારાજની પૂજા કરવી, અથર્વશીર્ષનો પાઠ કરવો સિંહ રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી બનશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ.
રાશિચક્રના છઠ્ઠા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં તમારો રસ વધે, રુચિ વધે એવા ગ્રહમાન છે. સામાજિક કામ કરતા, જનસેવા કરવાનો સંતોષ અને ધાર્મિક કાર્ય કરતા પુણ્યનો લાભ તમને આજે મળી શકે એમ છે. તમારા સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે, જેથી તમે તમારા કાર્યમાં સહજતા લાવી શકશો. આજે સમયસર તમે કાર્ય પૂર્ણ કરી શકો એવા ગ્રહમાન છે. તો સાથે વ્યવસાયના સંબંધમાં નાની મોટી યાત્રાઓ આજે કરવી પડી શકે. આજે બિઝનેસ ટ્રીપના યોગો બની રહ્યા છે, વ્યવસાયિક યાત્રાઓના યોગો બની રહ્યા છે. આજે કાનૂની વિવાદ કોઈ ચાલતો હશે તો વિવાદનું સમાધાન થઈ શકે, વિવાદ સંપન્ન થઈ સમાપ્ત થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે તે નારંગી છે. કોઈ પણ રીતે નારંગી રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે ગોવર્ધનધારી ભગવાન શ્રી કૃષ્ણની આરાધના મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે સંપત્તિ વધારવાના યોગોમાં સફળતા મળે, સમાજમાં તમારું માન અને સન્માન વધે એવા પણ ગ્રહમાન છે. તમારી આર્થિક સ્થિતિ આજે વધુ મજબૂત બનતી જોવા મળી શકે છે. કોઈ મોટું કામ સંપન્ન પડે જેના કારણે આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળી શકે. અભ્યાસમાં પ્રમાદથી બચવાની જરૂર છે. શિથિલતાથી બચવું, આળસથી બચવું લાભ કરતા રહેશે. જીવનસાથી સાથે આજે નાની મોટી બાબતે મતભેદ થઈ શકે, જે મતભેદો મનમુટાવનું કારણ બની શકે છે. તો સાથે રોજગાર માટે જો તમે પ્રયત્નશીલ છો, નિશ્ચિત સફળતા મળતી જોવા મળી રહી છે. એકંદરે તુલા રાશિના જાતકો માટે કલ્યાણકારી, લાભ કરતા મંગલપ્રદ દિન છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે રાણી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો અથવા રામરક્ષા સ્તોત્રનો પાઠ શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય, આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળ પ્રદાન કરનાર જોવા મળી રહ્યો છે. તમારા અટવાયેલા કામને કારણે તમે બેચેન, પરેશાન થઈ શકો એવી ગ્રહ સ્થિતિ દ્રષ્ટિગોચર થઈ રહી છે. આજે તમારે તમારા સ્વાસ્થ્યનું પૂર્ણ ધ્યાન રાખવું જરૂરી છે. આરોગ્ય પ્રત્યે થોડી સભાનતા લાભ કરતા નીવડશે. તો પરિવારમાં મતભેદથી સંબંધો બગડી શકે એમ છે. મતભેદ જ્યારે વિવાદની સ્થિતિ લેશે ત્યારે સંબંધો આજે ગડબડ થઈ શકે એવા ગ્રહમાન છે. તો સાચવવાની, સાવચેત રહેવાની જરૂર છે. આર્થિક નુકસાન થવાની પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. એટલે ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે આછો વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય આજના દિવસે ભગવાન આદિત્યની આરાધના તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે જ્ઞાન અને દાનની ભાવનાનો આપમાં વિકાસ થતો જોવા મળી શકે. જ્ઞાન અર્જિત કરવું, દાન દેવું તો પુણ્ય લાભ કરતા આજનો દિવસ તમારા માટે સાબિત થશે.
કોઈ સામાજિક કાર્યક્રમમાં પણ તમે આજે હર્ષભેર ભાગ લઈ શકો અને સમાજ સેવાનું કામ કરી મનને સંતુષ્ટ કરી શકો એવા ગ્રહમાન છે. આજે સામાજિક રીતે પદ પ્રતિષ્ઠામાં ઘણા મોટા પદ પર બેઠેલા લોકોની મુલાકાત થઈ શકે છે અને જે તમારા માટે આનંદનું સૌહાર્દનું કારણ બનશે, મંગલકારી સ્થિતિ બનાવનાર સાબિત થશે. પહેલાં કોઈ રોકાણ કરેલું છે, જૂનું કોઈ રોકાણ કરેલું છે તો આજે એને વેચવા જતાં સારું વળતર પ્રાપ્ત થઈ શકે. તો આજે કરેલા રોકાણનો સારો લાભ, સારું વળતર તમે અચીવ કરી શકો એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. આજના દિવસે આળસને છોડીને આગળ વધવા પ્રયાસ કરશો તો નિશ્ચિત લાભ મળી શકે. આળસ્યનો ત્યાગ કરવો હિતાવ છે. વાત કરી લઈશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી રહેશે, મંગલકારી રહેશે, શુભ સાબિત થશે. ઉપાય આજે પરેશાનીઓમાંથી બચવા માટે નિશ્ચિત ભગવાન વસુદેવની આરાધના કરવી. ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રનો જાપ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ બને છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે સાસરિયાઓ તરફથી માન સન્માન વધી શકે, સંપૂર્ણ સહયોગ મળી શકે એવા ગ્રહમાન છે. તો દિવસ એ રીતે શુભતાની શરૂઆત કરી રહ્યો છે. ઈચ્છા વિરુદ્ધ કેટલાક ખર્ચ આજે કરવા પડશે. તો વ્યાપારમાં રુચિ વધશે. તમારું મન વ્યાપાર તરફ વધારે લાલાયિત રહેશે અને એને પગલે તમે જ્યારે કાર્ય કરશો તો તમારા તમામ અટકેલા કાર્ય સંપન્ન થશે અને વ્યાપારમાં સફળતા મળવાના યોગો દ્રષ્ટિગોચર થશે. આજે જીવનસાથીનું સ્વાસ્થ્ય ગડબડ થાય એવી ગ્રહ સ્થિતિ છે, જેના કારણે બપોરે થોડી દોડધામ થઈ શકે, પરંતુ સાંજનો સમય પરિવારની સાથે વ્યતીત થશે. એટલે એકંદરે દિન તમારા માટે થોડોક ઉતાર ચઢાવયુક્ત, થોડો પીડાકર, થોડોક જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની જે કરવા કલ્યાણકારી સાબિત થશે. શુભ રંગ આજે આપના માટે ભગવો રંગ રહેશે. ઉપાય આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરવો, મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ થોડોક ઉતાર ચઢાવયુક્ત જોવા મળી રહ્યો છે. વાહન વ્યવહાર કરતી વખતે, વાહન ચલાવતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે. સાવધાની રાખશો તો લાભ જોવા મળશે. આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આરોગ્ય પ્રત્યે થોડી સભાનતા દાખવવાની જરૂર છે. જીવન સાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે. વાદ વિવાદથી બચવા પ્રયાસ કરવો એ આપના માટે હિતકર રહેશે. આજે રોકાણ કરવાનો વિચાર આવે તો રોકાણ કરતાં પહેલાં કોઈ નિષ્ણાંત, કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અવશ્ય લેજો તો લાભ થશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે મોરપીંછ રંગ. કોઈ પણ રીતે લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે ભગવાન શિવની આરાધના, મૃત્યુંજય મંત્રનો જપ મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય જોવા મળશે. બાળકો સંબંધિત વિવાદ ચાલતા હશે તો વિવાદોનું સમાપન થઈ શકે છે. તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ થવાની સંભાવનાઓ છે. નવા મિત્રો જોડાતા જોવા મળી શકે. નોકરિયાત લોકોના પોતાના કામથી લોકોને પ્રભાવિત કરતા જોવા મળી શકે. તમારે કામની આજે સ્થિતિ મજબૂત રહેશે, જેથી લોકો તમારા પ્રત્યે વિશ્વાસ ધરાવશે, તમારી તરફ આકર્ષાશે. સાથે પરિવાર અને મિત્રો સાથે સાંજનો સમય હસતી મસ્તી મજાકમાં, હસી ખુશીમાં વ્યતીત થાય એવા ગ્રહમાન દ્રષ્ટિગોચર છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન નરસિંહની આરાધના મંગલપ્રદ સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 4 બની રહ્યા છે. મંગળ અને રાહુનો આ યોગ. આરોગ્ય પ્રત્યે આજે થોડી સભાનતા દાખવવાની જરૂર છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવા, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી હિતાવ સાબિત થશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. આજના દિવસના વૈશિષ્ટ્યની વાત કરીએ તો આજે દર્શ અમાવસ્યા બની રહી છે. દર્શ અમાવસ્યા એટલે અમાસનો દિવસ, એટલે જ્યારે ચંદ્ર આકાશમાં બિલકુલ દેખાતો નથી. પિતૃઓની પૂજા અને તર્પણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે પિતૃદોષ નિવારણ માટે દાન, વ્રત અને દક્ષિણા વગેરે કરવું, અને એ પણ દક્ષિણાભિમુખ બેસીને કરવું લાભ કરતા સાબિત થાય. વિશેષ કહીને તો પિતૃઓના પાછળ જલની અંજલિ અર્પણ કરી તર્પણ કરવાની વિધિ કહેવાય. એ કરવાથી જીવનની નકારાત્મકતા દૂર થશે, કુંડલીના ગ્રહોના દોષો નિવૃત્ત થઈ શકે. આજના દિવસે ખાસ કરીને પિતૃની પૂજા કરવાથી આત્મ શાંતિ અને પિતૃનો આશીર્વાદ મળે છે. જો કોઈ પિતૃ પીડા છે, પિતૃદોષ છે, તો નિવૃત્ત કરવા માટે તર્પણ કરવું જોઈએ. આજે એના દિવસે પિંડદાનાત્મક પૂજા કરવી પણ લાભ કરતા સાબિત થઈ શકે. તીર્થમાં જાઓ છો તો તીર્થ શ્રાદ્ધ અવશ્ય કરવાનો આગ્રહ રાખવો, કલ્યાણકારી સાબિત થશે. આ ઉપરાંત આજના દિવસે આમાન, કાચું સીધું બ્રાહ્મણને, સાધુ સંતને અભ્યાગત અને દેવું મંગલકારી નીવડશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. નોંધી રાખીશું આજનો આ મહામંત્ર: ઓમ સબ સુખ લહે તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના. હનુમાન ચાલીસાની આ ચોપાઈનો વારંવાર ઉચ્ચારણ કરો. 108 વાર આ મંત્રનો જાપ કરવાથી આજનો દિવસ નિર્વિઘ્ને પાર પડશે. હનુમાનજીની કૃપા બની રહેશે. આપનો દિવસ મંગલમય બની રહે. પ્રાર્થનાજી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.